શું આ શક્ય છે? આ સવાલનો જવાબ હું તમારા પર છોડું છું. મને જવાબ જરૂર આપજો. શીર્ષક: નાની પ્રાર્થના, મોટી અસર. તો આ નિર્જીવ શબ્દોને સ્વરૂપે જીવન આપનાર હું નિલેશ તમારું સ્વાગત કરું છું વાર્તાઓની દુનિયામાં. તો ચાલો શરૂ કરીએ આજની બીજી સ્ટોરી. લ્યો તો સાંભળો. અમદાવાદ ગુજરાતનું મુખ્ય શહેર, સ્ટેટ બેંકની મુખ્ય શાખા. રાજ્યની લગભગ બધી બેંકો સાથે વ્યવહાર છે. રોજના અબજો રૂપિયાની લેવડ દેવડ પણ થાય છે. આવી આ વિશાળ બેંકમાં 6 કેશ કાઉન્ટર છે. 46 વર્ષીય રામચંદ્ર રાવલ નામના બેંકના કર્મચારી આમાંથી એક કાઉન્ટર સંભાળે છે. સામાન્ય રીતે તો બધા કાઉન્ટર પર 3 થી 4 ગ્રાહકોની લાઈન લાગે, પણ રામચંદ્રના કાઉન્ટર પર 10 થી 12 જણા જ લાઈનમાં ઊભા હોય. ક્યારેક તો વળી એવું પણ બને કે 6 કાઉન્ટરમાંથી 5 કાઉન્ટર પર કોઈ કહેતા કે કોઈ ન હોય, અને રામચંદ્રના કાઉન્ટર પર 5-6 જણા લાઈન લગાવીને વાટ જોતા હોય. બેંકના મેનેજરનું જાન જતા તેમણે બીજા કાઉન્ટર પર જલ્દી સર્વિસ મળી શકશે એમ જણાવ્યું. તો પણ ગ્રાહકો તો રામચંદ્ર પાસેથી જ પૈસા મેળવવાનો આગ્રહ રાખતા. આનું રહસ્ય સમજવા મેનેજર સાહેબે 5-7 ખાતેદારોની જુદા જુદા સમયે પૂછપરછ કરી. જાણીને સાહેબ તો અચંબિત થઈ ગયા. આવો આપણે પણ આ ખાતેદારોની વાત વિગતવાર જાણીએ. મિત્રો, વિડીયો હવે ધ્યાનથી સાંભળજો. પહેલા ખાતેદારે કહ્યું, રામચંદ્ર પાસેથી લીધેલા પૈસામાં બરકત સારી આવે છે. બીજા ખાતેદાર મલ્ટીનેશનલ કંપનીમાં એકાઉન્ટનું કહે કે મને કુદરતી રીતે જ રામચંદ્ર પાસેથી પૈસા લેવાનું ગમે છે. ત્રીજા ખાતેદાર સરકારી કામોના કોન્ટ્રાક્ટર હતા, અને હું રામચંદ્ર પાસેથી પૈસા લઉં તો અઘરા કામો પણ સરળતાથી અને સમયસર પૂર્ણ થાય છે. મિસ્ટર ગોયલ ચોથા ખાતેદાર છે, બિઝનેસમેન છે. તેઓ કહે છે કે મારે ઘણા શહેરમાં ટ્રાવેલ કરવું પડે છે. એમના પૈસા પાસેથી લીધેલા પૈસાની બેગ મુસાફરીમાં 2 વાર ખોવાય પછી પણ મળી ગઈ છે. પાંચમા ખાતેદારે તો રામચંદ્રને પોતાના જીવન પરિવર્તન કરી આપનાર ફરિશ્તો કહ્યો. હું દારૂ અને જુગાર પાછળ ખૂબ પૈસા ખર્ચતો, પણ એક દિવસ રામચંદ્ર પાસે ચેક ક્લિયરન્સ કરાવી પૈસા લીધા તો તરત જ અચાનક મને થયું કે હું કેટલા ખોટા માર્ગે છું. આમ મારું જીવન પરિવર્તન થયું, અને આ રીતે મને સપનું આવ્યું કે ભગવાન જાણે કે કંઈ કહી રહ્યા હોય કે આ વિચાર માટે રામચંદ્રની પ્રાર્થના જવાબદાર છે. ગમે એટલી વાર લાગે પણ પૈસા તો હું તેમની પાસેથી જ લઉં છું. ગીરા નામની મહિલાએ કહ્યું કે તેનું અને તેના પતિનું ખાતું આ બેંકમાં છે. એકવાર પોતાની સાથે કામ કરતા યુવાનના પ્રેમમાં અંધ બનીને બધા પૈસા ઉપાડી ભાગી જવાની હતી. કુદરતી રીતે રામચંદ્ર પાસે ચેક ક્લિયરિંગ માટે ગયો. એમણે પૈસા આપ્યા. તરત જ મને મારી ભૂલનો અહેસાસ થયો. હું ત્યાં જ ખુરશી પર બેસી વિચારવા લાગી અને બધા પૈસા બેંકમાં પાછા જમા કરાવી દીધા. ત્યારથી હું હંમેશા રામચંદ્ર પાસેથી જ પૈસા લેવાનો આગ્રહ રાખું છું. 2 દિવસ પછી મેનેજર સાહેબે રામચંદ્ર અને તેમની પત્નીને પોતાને જ્યાં રાત્રિ ભોજન માટે નિમંત્રણ આપ્યું. તેઓએ ખૂબ જ ઉત્સાહથી પોતાના સામાન્ય ક્લાર્કના અદ્ભુત કહી શકાય એવા પરિણામો પોતાની પત્ની અને બાળકોને જણાવ્યા. પોતાના બાળકો સાથે રામચંદ્રના આશીર્વાદ માંગ્યા. ત્યારે આ સરળ એવા રામચંદ્રે કહ્યું, સાહેબ, હું કોઈ સાધુ નથી, સંત નથી, પણ સંસ્કારી માતાના પિતાનું સંતાન છું. નાનપણથી મારી માં મને કહેતી કે આપણા સંપર્કમાં જે કોઈ આવે એમનું દિલથી ભલું ઈચ્છવું જોઈએ. મારી માતાની સોનેરી સલાહને મેં જીવનમાં ઉતારી છે. તેથી જે કોઈનો પણ ચેક મારી પાસે આવે ક્લિયરન્સ માટે આવે, જ્યારે હું સાચા દિલથી ધીમા અવાજે મે ગોડ બ્લેસ યુ, ભગવાન તમારું ભલું કરે, આ પ્રાર્થના 3 વાર કરું છું. એકવાર ગ્રાહક ટોકન આપે ત્યારે, બીજી વાર હું પૈસા ગણું ત્યારે, અને ત્રીજી વાર એમના હાથમાં પૈસા આપું ત્યારે. અને તમારે મંત્ર જપ માનવો હોય તો મંત્ર જપ માનો, અને દિવ્ય સહાય ગણવી હોય તો દિવ્ય સહાય ગણો. જે હોય તે આ છે. મિત્રો, મને આ સવાલનો જવાબ જરૂર આપજો. મેં તમને શરૂઆતમાં પૂછ્યો તો એ